માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરીએ કદર. કદર એટલે શું? મિત્રો, કદર એટલે તમારી ઉપર કોઈ પણ કંઈ ઉપકાર જેવું કાર્ય કરે, તમારું કંઈક રખાવટ જેવું કામ કરે અને એને મિત્રો તમે એ રખાવટથી જ્યારે એનો સમય આવે ત્યારે તમે રાખો ને, એને મિત્રો કદર કહેવાય. કદર કહેતા એકબીજાને સમજી શકે, એકબીજાને ઉપયોગમાં આવી શકે, એકબીજાની વાણી, વર્તન અને વિચારોને આપલે કરી અને એની કિંમત સમજે, આને મિત્રો કદર કહેવાય. મિત્રો, આપણે જાણીએ છીએ કે માણસ આજ કોઈ પણ કાર્ય જ્યારે કરે છે ને, અને એમાં જ્યારે આગળ વધે છે ને, ત્યારે એની પાછળ કોઈ ને કોઈ સહાયરૂપ હોય છે. કોઈ વ્યક્તિત્વમાં આપણે જોઈએ તો એમાં કોઈ સમાજ બાધા નથી, સમાજનું કોઈ બંધન નથી. હર કોઈ સમાજનો માણસ કોઈ પણ સમાજને એમાં ઉપયોગી હોય છે. અને જે એમાં ઉપયોગ આવેલો હોય, જેના થકી તમે આગળ વધ્યા હોય, જેના થકી તમારું નામ થયું હોય, જેના થકી તમે શૂન્યમાંથી સર્જન કર્યું હોય, એ માણસ પ્રત્યે તમારો આદર ભાવ, સત્કાર વૃત્તિ, આ બધું કાયમી તમે એની સાથે જાળવી રાખો ને, અને એનો સાથે વ્યવહાર પણ સારી રીતે કરો અને એને એમ કહો ને કે તમે ભૂતકાળની અંદર અમે અત્યારે છીએ એમાં ઘણું અમારી માટે કર્યું છે, અને કદર કહેવાય. અને બીજા નંબરની અંદર તમારી ઉપર જેણે શુભ કાર્ય કરી અને તમને સફળતા મેળવડાવી છે, એના દિવસો જ્યારે કદાચ ને ભગવાન ન કરે અને જો ખરાબ આવે ને, ત્યારે એ જ સ્વરૂપે જે તમને એને મદદ કરી હતી, એ જ સ્વરૂપે તમે મદદ કરી શકો ને, અને એ જવાબદારી નિભાવી શકો ને, એનું નામ મિત્રો કદર કહેવાય. કદર કરવી ને એટલે એકબીજાને સમજવા, એકબીજાને સહાનુભૂતિ લાવવી, એકબીજાને સહાનુભૂતિ દર્શાવવી, અને કદર કહેવાય. મિત્રો, જો કદર જીવનમાંથી જેને તમારી ઉપર એવું કાર્ય કર્યું હોય અને તમે એની કદર ન કરો ને, તો કૃતજ્ઞ કહેવાઓ. તમે કૃતજ્ઞ કહેવાઓ કે તમે એના ઉપકારોને ભૂલી ગયા છો, તમે એના રખાવટને ભૂલી ગયા છો, અને એના કારણે તમારું જે જીવન છે એ જીવનની અંદર એનો જે રખાવટનો જે બોજ છે, એના નીચે કાયમી માટે તમે દબાયેલા રહ્યા ગણાવો. ભગવાન ઈશ્વરના ચોપડે તમે એની નોંધ હોય કે ગમે તેવું પાપ કરો એનું પ્રાયશ્ચિત ગમે ત્યાં મળે છે, પણ કરેલા ઉપકારનો બદલો ઉપકારથી જ ચૂકવવો પડે, એનું પ્રાયશ્ચિત ક્યાંય નથી. એટલે મિત્રો, કદર કરતા સમજજો. કદર જીવનની અંદર ખૂબ જરૂરી છે. કદર તમારા ઉપર ઉપકાર કર્યો ન હોય છતાં પણ કોઈ એવું વાણી વર્તન અને તમને ઉપયોગી આવે ને, તો પણ એની કદર કરજો.
વાણીથી કરે, વર્તનથી કરે અને તમને એનામાંથી કંઈક તમે મળ્યું હોય ને, તમે મેળવ્યું હોય ને, તમને કંઈક હાશકારો થયો હોય ને, તો એની કદર કરજો. કદર ન કરે ને એ માનવ ન કહેવાય. માનવીય એટલે જ કદરની મૂર્તિ છે. એમ માણસ છે ને એને જ આ બધી નોંધ રાખવાની હોય છે. જીવનની અંદર કોઈ પણ કંઈ પણ કરે છે ને એ પોતાની માટે જ કરે છે, પોતાની માટે જ જીવે છે. પણ એ જીવનની અંદર કંઈ પણ સમસ્યા ઊભી થાય અને એનું સમાધાન આપણાથી ન નીકળતું હોય અને બીજો લાવે ને, તો એની પણ નોંધ રાખજો અને યોગ્ય સમય એની કદર કરજો. આપણી જે કોઈ પણ વાત હોય અને એમાં આપણે સામે મોત આવી ગયું હોય, આપણે સામે પલાયન ખાવાય એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હોય, આપણે જે સ્થળે છીએ ત્યાંથી છોડવાની સમસ્યા ઊભી થઈ હોય અને એમાં તમને વાહો થાબડીને અને એમ કહે કે હું અહીંયા છું તારી સાથે, તું મૂંઝાઈશ નહીં. એમાંથી તમને અટકાવી બચાવી સર્વત્ર જે તમારી સમસ્યા છે પોતાની માથે સજી લે અને તમને હેમખેમ રાખે અને એ માણસ આ દુનિયા છોડીને વયો જાય અને તમે સર્વત્ર રીતે સારી જગ્યાએ, બધી જગ્યાએ તમારી વાહવાકાર થાય, તમારું નામ નીકળે અને એ જ માણસની પેઢીને જ્યારે તકલીફ પડે ત્યારે તમે એના બાપનું જે ઋણ છે એ ના ચૂકવી શકો ને, તો પણ તમે એની કદર કરી ન ગણાય. માટે જ્યાં સુધી જે માણસે તમારા ઉપર કંઈક કર્યું છે એનું ઋણ જે છે, ઋણ એને અથવા એની પેઢીને પણ તમે ચૂકવી ન શકો ને, તો તમે બેકદરી છો, તમે કદર ન કરી ગણાય. એટલે મિત્રો, માણસના જીવનની અંદર કદર જેણે તમારી કરી છે એની કદર કરવી જ પડે. જેણે તમને સન્માન આપ્યું છે એને સન્માન આપવું જ પડે. જેણે તમારી વિવેક બુદ્ધિને વધાવી છે એની વિવેક બુદ્ધિને વધાવી જ પડે. કારણ કે સૃષ્ટિનો કર્મ છે મિત્ર કે માણસ થઈને આવ્યા છીએ તો માણસ રીતે જીવવાનું છે, તો માણસ રીતે ક્યારે જીવીએ કે કોઈ પણને બોજ ન બની. કોઈ પણ કંઈક આપ્યું છે, કોઈ પણ રીતે આપ્યું છે એને આપવું જ પડે. આ સૃષ્ટિનો નિયમ છે. નકર ઋણી થઈ અને ગત જન્મની અંદર પણ ચૂકવવા આવવું પડે, એમાં ફેર નહીં. અને જે ચૂકવવા છતાં તમે જે આ સૃષ્ટિની અંદર કરીને ગયા છો, જે તમારી માથે જે માણસે ઉપકારનો બોજ નાખ્યો છે એ બોજ તમે ચૂકવ્યા વગર જાઓ છો ને, એની નોંધ સમાજ સર્વત્ર લઈ અને તમારી પેઢીને કહે છે કે તમારો બાપ છે ને એનું આ માણસે ઘણું રાખ્યું છે પણ તમારો બાપ કઈ રાખી ન શક્યો. જો સૃષ્ટિનો નિયમ જ એવો હોય કે કરેલું કર્મ ચૂકવવું જ પડે અને આ દુનિયામાં ગયા પછી પણ ચૂકવવા આવવું પડે, આવો જો ગીતાનો સિદ્ધાંત હોય તો મિત્રો વિચાર કરો, છતાં જો તમે આ સૃષ્ટિમાં જીવ દેહરૂપી જે કર્મ તમારા ઉપર જેને શુભ કર્યું છે અને તમે ન કરી શક્યા, તો છતાં તમે ચૂકવવા છતાં તમે ઋણી રહ્યો છો, તો એવું આ જીવનની અંદર યાદ રાખવું પડશે. તમે કોઈ પણ સ્થળ ઉપર જાઓ, ગમે તેવું તમારી માથે ગમે તે રીતે કોઈ પણ
કોઈ ઘટના ઘટે અને એ ઘટનાની અંદર તમે સંપૂર્ણ રીતે તમારી માથે વિપત્તિ આવે અને એ વિપત્તિમાંથી કોઈ તમને બહાર કાઢે તો એ વિપત્તિમાંથી તમે બહાર નીકળ્યા તો એનો તમારી ઉપર ઉપકાર થયો. પરંતુ એ માણસ એની પેઢી કોઈ પણ સમસ્યાની અંદર સપડાય, વિપતમાં ફસાય અને તમે એમાં મદદરૂપ ન થઈ શકો, મદદરૂપ કરો એવા હોય છતાં તમે મદદરૂપ ન કરી શકો, તો તમે એ કદરના જે એને તમારી જે કદર કરી અને તમે એ કદર ન કરી શક્યા એના તમે પાપના ભાગીદાર છો. અને વિશેષ કે તમે જો કદર તો નથી કરી અને એમાં જો તમે એના માથે જે વીતે છે, વિપત આવી છે, એમાં કોઈ પણ સમજ્યા વગરનું તમે જે સામેવાળાને કે તમે જે એના માથે જે વિપત લાવી છે એના ઉપર તમે સહાયરૂપ થાવ અને જેને તમારી કદર કરી અને તમે એના કદરના બોજ નીચે છો એનું ખરાબ કરો તો તમે મહાપાપ કર્યું ગણાય. તો મિત્રો, જીવનની અંદર કદર કાયમી માટે જેને કદર આપણી કરી હોય એની કદર કરવી જ પડશે. એ જ આપણું માનવીય જીવન છે. આમાં ગમે તે સમાજ હોય, ગમે તેની કદર આપણા ઉપર થઈ હોય તો એની કદર કરતા શીખજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.